નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટ વતન ખેરાળુથી. આમ તો અમારા સન્મિત્ર ડૉક્ટર જયનારાયણ વ્યાસ અમારા ખેતર ઘરમાં મોર ચણવા માટે આવે છે, એટલે એનું નામ છે ને મોરવાડું પાડે છે, પણ અમે એનું નામ ખેતર ઘર પાડ્યું છે. અને આજે વાત કરવાની છે આપણે ટ્રમ્પભાઈના ઇનોગ્યુરલની. ભારતના બહુ જ પ્રતિષ્ઠિત ગણાતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના સુપુત્ર મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણી એમને ડોનાલ્ડ ટ્રમ્પ એ 20મીએ જ્યારે શપથ ગ્રહણ કરી રહ્યા છે, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે, ત્યારે એમને ભાવભીનું લાલ જાજમ પાથરીને નિમંત્રણ આપ્યું છે. એમણે ટ્રમ્પભાઈએ એમને ખાસ નોતર્યા છે. તમને ખ્યાલ હશે કે અગાઉ પણ બાઇડનભાઈએ પણ એમને નોતર્યા હતા. એટલે મુકેશ અંબાણીની અને નીતા અંબાણીની પ્રતિષ્ઠા એ અમેરિકામાં એ ખૂબ છે. અને એમાં બીજી પણ એક વાત છે, એમના સુપુત્ર અને સુપુત્રી ઈશા અને આકાશ એમનો જન્મ પણ અમેરિકામાં થયો છે. અને એટલે એમને સ્વાભાવિક રીતે અમેરિકન સિટીઝનશીપ મળે અને એ ટ્રમ્પના સમર્થક હોય તો એમાં કશું ખોટું નથી. પરંતુ મારા વડાપ્રધાન, આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર દામોદરદાસ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને છતાં માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ એમને નિમંત્રણ જ નથી આપતા. મને લાગે છે કે આ માત્ર મોદીનું અપમાન છે એવું નહીં, પણ અમે તો એમ કહીએ છીએ કે આ ભારતનું અપમાન છે, ભારતીય વિદેશ નીતિનું અપમાન છે, નરેન્દ્ર મોદીના શાસનનું અપમાન છે. અને એટલા માટે જ અમે શબ્દ પ્રયોગ કર્યો છે અફસોસ. મોદીને તો તેડાવવા જોઈતા હતા, કારણ કે મોદી એમના માટે લાલ જાજમ પાથરીને નમસ્તે ટ્રમ્પ કરતા હતા. અહીંયા એનો કાર્યક્રમ યોજ્યો હતો. ટ્રમ્પભાઈને ગઈ વખતે જ્યારે હારી ગયા ત્યારે ભારતીય મૂળના લોકોના મત મળે એટલા માટે મારા માનનીય વડાપ્રધાને તો હ્યુસ્ટન જઈને ભારતીય મૂળના લોકોની વચ્ચે જઈને એમ કહ્યું હતું કે અગલી બાર ટ્રમ્પ સરકાર. આમ તો સામાન્ય રીતે આપણા દેશનો વડાપ્રધાન એ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ ન લઈ શકે, એનો પ્રચાર ન કરી શકે, પરંતુ નરેન્દ્ર મોદી છે. એ બધા પ્રોટોકોલ્સને બાજુએ મૂકીને મનસ્વી રીતે વર્તે છે, એ તમે જાણો છો. પણ જ્યારે દેશનું નાક વઢાતું હોય, જ્યારે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગને ટ્રમ્પભાઈ છે ને પર્સનલી ફોન કરીને નિમંત્રણ આપતા હોય અને મારા વડાપ્રધાનનો ભાવે ન પૂછાતો હોય, તો મને તો દુઃખ બહુ થાય છે. આ સાચું કહું છું. કારણ કે નરેન્દ્ર મોદી એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અરે વાત એટલે અટકતી નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો, બેનઝીર ભુટ્ટોના પુત્ર અને જુલ્ફિકાર ભુટ્ટોના દોહિત્ર, જે પાકિસ્તાનના વિદેશ મંત્રી છે, એમને ડોનાલ્ડ ટ્રમ્પ પર્સનલ નિમંત્રણ આપે છે. એમના પિતાશ્રી ગઈ વખતે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 2017માં જ્યારે રાષ્ટ્રપતિ થયેલા ત્યારે પાકિસ્તાનના પ્રેસિડેન્ટ જરદારી એટલે કે બિલાવલના પિતાશ્રી એમણે ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું. અને એ વખતે એ ત્યાં ઉપસ્થિત પણ હતા એમના ઇનોગ્યુરલમાં. ઘણા લોકોએ એમ કહ્યું કે આ વખતે ટ્રમ્પભાઈએ આખી પરંપરા બદલી નાખી, પણ
અગાઉ પણ કેટલાક વિદેશી શાસકો અથવા વડાઓ એ અમેરિકાના પ્રેસિડેન્ટના શપથવિધિ સમારોહમાં સહભાગી થયા છે, એની ના નહીં. અરે 50-60 દેશોના શાસકો એમને ડોનાલ્ડ ટ્રમ્પ એ નિમંત્રણ આપે અને મારા વડાપ્રધાનને નહીં, જેણે આટલું બધું કર્યું. મેં કહ્યું એમ કે હાઉડી મોદી કર્યું ત્યાં આગળ, અને અગલી બાર ટ્રમ્પ સરકાર કર્યું, અને કોરોના આવી ચૂક્યો હતો ભારતમાં ત્યારે પણ નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ નહીં કરી અને ટ્રમ્પભાઈને ભારત તેડાવ્યા અને નમસ્તે ટ્રમ્પનો આખો એક જલસો કર્યો. અને ટ્રમ્પ દંપતી એને જાણે કે એના માટે લાલ જાજમ પાથરી દીધી હતી, પણ આ વખતે મોદીભાઈનો ભાવ નહીં પૂછાયો. અમે એનાથી બહુ રાજી નથી હો, સાચું કહીએ છીએ, કારણ કે આ દેશનું નીચાજોણું થયું છે. શી જિનપિંગને તો ટ્રમ્પભાઈએ પહેલાં નિમંત્રણ મોકલાવ્યું હતું, ફોન ઉપર વાત પણ કરી, પણ શી જિનપિંગ છે એ તો એમના વાઇસ પ્રેસિડેન્ટને જ મોકલવાના, અને બીજા દેશોના વડાપ્રધાનો અને પૂર્વ પ્રમુખો એ એમને ટ્રમ્પભાઈએ પર્સનલી નિમંત્રણ આપ્યું છે. પણ પ્રશ્ન એ થાય છે કે મોદી અદાણીને કેમ નહીં? મને મોદીભાઈનો તો ખ્યાલ નથી આવતો કે એમને કેમ નિમંત્રણ ન આપ્યું, પણ આપણે અગાઉ એક ચર્ચા કરી લીધી હતી કે બાઇડનની સાથેની એક બેઠક માટે જ્યારે નરેન્દ્ર મોદી અમેરિકા જવાના હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જે ચૂંટણી લડી રહ્યા હતા અને એમની સામે કમલા હેરિસ એ ચૂંટણી લડી રહ્યા હતા, જે અત્યારે ઉપરાષ્ટ્રપતિ છે એ. અને એ વખતે ટ્રમ્પે એક ટ્વીટ કર્યું હતું, એક્સ પર લખ્યું હતું કે માય ફ્રેન્ડ મોદી ઇઝ કમિંગ ટુ મીટ મી. પણ નરેન્દ્રભાઈને કદાચ એવું લાગ્યું કે આ કમલા હેરિસ જીતી જશે અને ટ્રમ્પ હારી જશે, તો મારી અગાઉ તો ફજેતી થઈ હતી એક વખત, અગલી બાર ટ્રમ્પ સરકાર એ કહ્યું હતું એટલે, એને નમસ્તે ટ્રમ્પ કર્યું હતું એટલે ફજેતી તો થઈ જતી, અને ફરીને એકવાર ફજેતી થાય એવા સંજોગો નરેન્દ્ર મોદીએ ટાળવા હતા. આમ તો એન્ટાયર પોલિટિકલ સાયન્સના એ અનુસ્નાતક ગણાવે છે પોતાને, અને ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં પણ બધા વિદેશી શાસકોને હગિંગ કરે છે ચીન સિવાય. શી જિનપિંગને હગિંગ અનુકૂળ નથી આવતું, અને ટ્રમ્પભાઈને પણ આમ બાજી પડે છે. અને તમને ખ્યાલ હશે, ટ્રમ્પભાઈનો ફોટો જોયો હોય તો ટ્રમ્પભાઈનો એક હાથ છે ને આ રીતે આમ શું કરવું એમ કે આમનું એ સમજાતું નથી, એ રીતે નરેન્દ્ર મોદી એમને બાજી પડે છે. નરેન્દ્ર મોદી એ ફોટા એ ભારતના એમના અંધભક્તો જે છે, એમના જે શ્રાવકો છે, એમને ખુશ કરવા માટે કે જુઓ મારા કેટલા ઘનિષ્ઠ સંબંધો છે. તમને ખ્યાલ હશે બરાક ઓબામા વિશે એમણે કહ્યું હતું, સામાન્ય રીતે એક દેશનો વડો એટલે કે વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર મોદી એ અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા વિશે બરાકની સાથે સમય મળે ત્યારે ગપ્પા મારીએ છીએ આવી વાત કરે તો મને લાગે છે કે એમાં એમનું સારું નહોતું દેખાતું. અને બરાક ઓબામાએ તો ડૉક્ટર મનમોહન સિંહના ભરપેટ વખાણ કર્યા હતા, અને મનમોહન સિંહ ગુજરી ગયા ત્યારે પણ આખી દુનિયાએ મનમોહન સિંહના વખાણ કર્યા હતા. પણ મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે એમને વિશે શું શું કહ્યું હતું, એમની ચાલવાની સ્ટાઇલની મિમિક્રી કરી હતી, રેઇનકોટ પહેરીને એ છે ને નાય છે એવી એમની મજાક ઉડાવી હતી, એમના વિશે જુઠ્ઠાણાઓ ચલાવ્યા હતા. બાકી તો પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે એમણે શું કહ્યું એની આપણે વાત નથી કરતા. પણ ડૉક્ટર મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન
જ્યારે ગુજરી ગયા ત્યારે દુનિયાભરના નેતાઓએ એમને વિશે જે આદર વ્યક્ત કર્યો છે, એમના વિશે જે લખાણો લખ્યા છે, એ પછી મને લાગે છે કે નરેન્દ્ર મોદી કેટલા વામણા છે એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે. અને આ વખતે તો એમને બહુમતી તો મળી નથી, 240માં સમેટાઈ ગયા છે. હવે અદાણીની સાથેની એમની જે દોસ્તી છે, અને રાહુલ ગાંધી એક વ્યક્તિ એવી છે કે જે બોલ્યા કરે છે, જે પડકારે છે નરેન્દ્ર મોદીને, અદાણીનું નામ લઈને, અંબાણીનું નામ લઈને એ એમને પડકારે છે, એમની આંખમાં આંખ મિલાવીને એ પ્રશ્નો કરે છે. એ પ્રશ્નો એ નરેન્દ્ર મોદીને કઠે છે, પણ અદાણી એ અમેરિકાની અંદર એમની સામે ખટલો ચાલી રહ્યો છે, એમાંથી એમના નામ કદાચ એ ભૂસાવી શકે એવી કોશિશ ટ્રમ્પના કોંગ્રેસમેન, એમની પાર્ટીના કોંગ્રેસમેન એની કોશિશમાં છે, અને એ નામ ભૂસાઈ જશે. કદાચ અદાણીની સામે ત્યાં ખટલો નહીં ચાલે લાંબો સમય, પણ અત્યારે તો અદાણી અમેરિકા જઈ શકે એમ નથી, અથવા તો કારણ કે એમને ત્યાંનું છે ને સમન્સ તો આવી ચૂકેલું છે એટલે. અને બીજા જે પન્નુનો કેસ છે કે પન્નુની હત્યાની કોશિશમાં ભારતીય અધિકારીઓ એમણે પ્રયાસો કર્યા, તો એ બંને ભારતીય અધિકારીઓને આ ભારત સરકારે કહ્યું કે એ તો અમારી નોકરીમાં છે નહીં. એટલે ખરેખર તો આપણા બ્યુરોક્રેટ્સ માટે એક રેડ સિગ્નલ છે કે તમે કોઈના કયાથી કાયદાની વિરુદ્ધમાં જઈને પણ જે કંઈ કામ કરો પછી તમારે પડખે એ ઊભા રહેવાના નથી. એનું ઉદાહરણ આ બે અધિકારીઓની સામે ત્યાં આગળ જે કેસ ચાલી રહ્યો છે એના પ્રોસિક્યુશનમાં આપણને જોવા મળે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમના સંતાનો, બંને સંતાનો, જોડિયા સંતાનો એ ત્યાં જન્મ્યા છે, એટલે અમેરિકા સાથેનો એમનો ઘનિષ્ઠ સંબંધ તો છે જ છે. અને આમ પણ અંબાણી પરિવાર એને ડેમોક્રેટિક પાર્ટી સત્તામાં હોય એટલે રાષ્ટ્રપતિ ભવનમાં હોય કે રિપબ્લિકન પાર્ટી રાષ્ટ્રપતિ ભવનમાં હોય, એમને એ બાઇજ્જત ત્યાં તેડાવે છે. અને એ કક્ષાએ હજુ ગૌતમ અદાણી પહોંચી શક્યા નથી. અને નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીને ફેવર કરવામાં બદનામ થયા કરે છે. એ આખી દુનિયાની અંદર જે કેસીસ ચાલી રહ્યા છે, આ બાજુ ઓસ્ટ્રેલિયામાં જે કેસીસ ચાલી રહ્યા છે, બાંગ્લાદેશ પણ એને પણ મગને પગ આવ્યા છે અદાણીના સંદર્ભમાં, કારણ કે નરેન્દ્ર મોદી ત્યાં પણ એમને મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. કોલંબોની અંદર પણ છે ને એમના વિશે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, બીજા દેશોમાં પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એટલે મને લાગે છે ત્યાં સુધી ટ્રમ્પભાઈ ઇઝ પ્લેઇંગ વેરી વેરી સેફ. અને એટલા માટે એમણે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને નિમંત્રણ આપ્યું છે. મોદી અને અદાણીને નિમંત્રણ નથી આપ્યું. પણ આપણા ભારત દેશની સાથેના એમના વિદેશ મંત્રાલય એટલે કે સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ કહે છે ત્યાં, અને આપણે ત્યાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી કહીએ છીએ, એ એકમેકને નિમંત્રણ આપે એટલે આમ તો આપણા રાજદૂત જે ત્યાં છે એ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે તો ચાલે. પાકિસ્તાનના રાજદૂત ત્યાં આગળ એ પ્રતિનિધિત્વ કરવાના જ છે. બિલાવલ તો એમને છે ને વ્યક્તિગત નિમંત્રણ છે એટલા માટે જશે, પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ એ ત્યાં પાકિસ્તાનના જે રાજદૂત છે એ કરવાના છે. તો ભારતના ત્યાંના રાજદૂત એ આપણું પ્રતિનિધિત્વ કરી શકે, પરંતુ જયશંકર એ આમ તો થોડા દિવસ ત્યાં જઈ આવ્યા, અને એવી ચર્ચા પણ હતી કે નરેન્દ્ર મોદીને ટ્રમ્પભાઈ નિમંત્રણ આપે એને માટેની એ કોશિશમાં હતા, જે પછી ધોયા મૂળા જેવા પાછા આવ્યા. પણ ભારતને જે નિમંત્રણ મળ્યું છે એ નિમંત્રણના પ્રતિનિધિ તરીકે પોતે જવાના છે. એ વાત પણ આપણે દર્શકોએ સમજવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો
અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.